કેમ છો ભાઈઓ બહેનો? કેમ બધા મજામાં છો? આજે આપણો બ્લોકનો 10મો દિવસ છે. આજે કાળુ ભાઈને મૂકવા જવાનું હતું કંપનીએ, અને તમને બધાને ખબર તો છે બહુ ઠંડી પડે છે. જોઈ આવીશો. અમે જઈએ છીએ હવે કંપનીએ. તમને આગળ જઈએ આ છે એસબી પેટ્રોલ પંપ. આગળ જઈએ છીએ. તમને જે થાય એ જણાવશું. કેવો બ્લોક લાગે એ અમને કહેતા રહેજો. અમે હવે કંપનીમાં આવીને મૂકીને ઘર બાજ વળી નીકળ્યા હતા. તમે જોઈ રહ્યા જઈશો. હવે અમે ગેલેક્સી ગેટે પહોંચી ગયા છીએ. ચાંગોતરથી બાવળા જવા માટે રસ્તો છે. ત્યાં વચ્ચે મેરડીમાનું મંદિર છે. જોઈ આવીશો તમે. જય મેરડીમાં લખી નાખજો. આ છે મેહુલભાઈ છે, આ અજયભાઈ છે, અને આ આપણે છીએ. આપણે ચા પાણી પીને બધા આવી ગયા હતા. ખાન તલાવ પતંગો ચકે છે ત્યાં લૂંટવા માટે ને ચકાવવા માટે. બ્લોક કેવો લાગે છે એ કોમેન્ટમાં કહેતા રહીજો. જય માતાજી. આજે આપણે લગ્ન જોવા ગયા હતા. મંડપ જોઈ આવીશો તમે. આ રીતે મંડપ સજાયો છે, તમે જોઈ આવીશો. હવે ચાલો આગળ જઈએ. આજે આપણે બોટાદ જવાનું હતું, કેમ કે ત્યાં થોડુંક કામ છે. એટલે આ મેહુલભાઈ રેલવે સ્ટેશને મૂકવા આવે છે. જોઈ રહ્યા જઈશો. ચલો આગળ જઈને આપણે મળીએ. હવે આપણે આજે બોટાદ જવા નીકળી ગયા છીએ. ટિકિટ લઈ લીધી છે. 70 રૂપિયા ટિકિટના લીધા છે. તમે જોઈ જઈશો. આ મેહુલભાઈ આવે છે પરીક્ષે. ચાલો આપણે ટ્રેનમાં જઈએ. 5 ને 20 મિનિટે ગાડી ચાલતી થઈ ગઈ હતી. તમે જોઈ જઈશો. અમે બોટાદ જવા નીકળ્યા હતા. રાજભાઈ અહીંયા આગળ ઊભા છે. જોઈ આવીશો તમે. ચાલો આગળ જઈએ આપણે. ધંધુકા પહોંચી ગયા છીએ. ધીમી પડી છે. ધંધુકા ક્રોસિંગ છે ત્યાં કને. તમે જોઈ જઈશો. આ ધંધુકાનું રેલવે સ્ટેશન. આ બધા ભૈયા જવા માટે માણસ ઘણા જાય છે અહીંથી, કેમ કે ત્યાં મેળા જેવું છે. એટલે તમે જોઈ જઈશો. જોયો ઝૂમ કરીને તમને બતાવી દઉં. 6 ને 7 મિનિટ થઈ હતી. ત્યાં પહોંચી ગઈ ધંધુકા ગાડી. ધંધુકાની ફાટક બંધ છે. કોતરા જવા માટે રસ્તો છે એ તમને જોઈ આવીશો. અને ધંધુકાથી કોતરા જવા માટે આ રસ્તો છે. આ ફાટક ટ્રાફિક છે એ તમને બતાવશું. તમે જોઈજો. કોમેન્ટમાં કહેજો તમે કેવો બ્લોક લાગે છે અમને જણાવજો. જોઈ આવીશો. તમે જોઈ લો. આ ફાટક આપણી બંધ છે ધંધુકાવાળી. હવે જઈએ બોટાદ. ચાલો આપણે હવે બોટાદ પહોંચી ગયા છીએ. હવે ઘરે જવા નીકળ્યા છીએ. બોટાદ રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા. અને ચાલો કાલે નવા બ્લોકમાં મળીએ. તમને બ્લોક કેવો લાગ્યો તમે જણાવજો અમને. ચાલો.